હેલો એવરીવન, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આજે ઉત્તરાયણ છે. હેપી ઉત્તરાયણ બધાને. અહીંયા હું ઘરનું કામ પતાવીને રેડી થવા જાઉં છું. હવે અહીંયા મારે હેર્સ પણ સ્ટ્રેટ કરવાના છે. ચલો ઉત્તરાયણ માટે રેડી થઈ જઈએ. અહીંયા હું ફાઇનલી રેડી પણ થઈ ગઈ છું. મારો લુક કેવો લાગે છે એ તમે જો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. મારા હેર પ્રોપર સ્ટ્રેટ તો થયા નથી પણ સારા લાગે છે. ચલો ઉપર જઈએ ધાબામાં. તમે લોકો કેટલા વાગે ચડો છો ધાબા ઉપર એ પણ મને કમેન્ટમાં કહેજો. મારે તો 11 વાગી ગયા હતા ઘરનું કામ પતાવીને રેડી થઈને જવા માટે. હું 11 વાગે આવી તો પણ એટલા બધા પતંગ ચગતા નહોતા. અહીંયા ખિયાસ પણ એન્જોય કરી રહ્યો હતો. એને તો બહુ જ મજા આવી હતી ધાબા ઉપર રમવાની. અહીંયા એના દાદા એના માટે પતંગ ચગાવતા હતા પણ એને તો બીજા કંઈક વસ્તુમાં જ ઇન્ટરેસ્ટ હતો. એને પતંગમાં અત્યારે ઇન્ટરેસ્ટ જ નહોતો. તમે જોઈ શકો છો પતંગ પણ એટલા બધા કંઈ ચગતા નથી. અત્યારે 11 વાગ્યા છે તો બી. પહેલાં અમે તો લોકો સવારે વહેલા ઉઠીને ચડી જતા અને પતંગ પણ એટલા ચગતા. હવે ધીરે ધીરે મોર્નિંગમાં પતંગ બહુ ઓછા ચગતા હોય છે. બપોર પછી જ મોસ્ટલી બધા લોકો પતંગ ચગાવવા માટે ચડતા હોય છે. અહીંયા મારા હસબન્ડ અને ખિયાસ થોડું ભૂંગળું ભૂંગળાને આ રીતે વગાડીને એન્જોય કર્યા હતા. નીચેથી બ્લોઅર લાવીને એના સાથે વગાડતા હતા. તો ખિયાસ એ જોઈ રહ્યો હતો. એના પછી અમે લોકો બપોરના લંચ માટે ઊંધિયું લેવા ગયા અને ખિયાસના બલૂન પણ લાવવાના બાકી હતા. તો ખિયાસને લઈને જ ગયા. બહુ બધા બલૂન લાવવાના હતા એના અને અમારે બપોરના લંચ માટે ઊંધિયું પણ લાવવાનું હતું. તમે લોકો ઊંધિયું લાવો છો કે નહીં એ પણ મને કહેજો કમેન્ટમાં. અહીંયા ફાઇનલી અમે ઊંધિયું લેવા નીકળી ગયા. અમે બહાર નીકળેલું જ્યાં જો ત્યાં અત્યારે બધી જગ્યાએ ગેસવાળા ફુગ્ગા જ દેખાતા હતા. બહુ જ બધા ટાઈપના હતા. કોઈ બી ફુગ્ગો અત્યારે તો એનું પ્રાઇસ પણ એટલી હાઈ હોય છે ને ઉત્તરાયણ ટાઈમે તો 100થી તો સ્ટાર્ટ જ થતા હોય છે. અહીંયા અમે જ્યાંથી મેં ઊંધિયું લેવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા. અમે મહેસાણામાં રહીએ છીએ અને અમે મહેસાણામાં અહીંયા જે મમમ સ્વીટ્સ છે એ બહુ ફેમસ છે. તો અમે આ વખતે ત્યાંથી લીધું હતું ઊંધિયું. ત્યાં જોઈ પણ શકો છો તમે પબ્લિક છે ઘણી. અમે ઊંધિયાની સાથે બીજું ઘણું બધું પણ લીધું હતું. અહીંયા બહુ બધી ટાઈપની વેરાયટી હતી. ઊંધિયું હતું, પછી ફૂલવડી હતી, ઢોકળા, ખમણ, પાતળા બહુ બધું હતું. અમે ચાઇનીઝ રોલ, ખમણ ને એ બધું લીધું. ખિયાસની અમે ફૂલવડી ખાવા માટે આપી હતી જે એને પછીથી તીખી લાગી હતી. તમે જોઈ શકો છો સામે ઊંધિયું આ રીતે ડબ્બામાં પેક કરીને આપે છે. ઊંધિયું અને બીજી વસ્તુ લઈને અમે નીકળી ગયા ખિયાસના બલૂન લેવા માટે. તમે જોઈ શકો કેટલા બધા બલૂન છે. અમે એના માટે બહુ બધા બલૂન લીધા હતા. અહીંયાથી અમે ફિશ લીધી. પછી અમારે હાર્ટ શેપના રેડ કલરના બલૂન પણ લેવા હતા તો એ પણ અમે બહુ જ બધા ટાઈપના લીધા હતા. તમે જોઈ શકો છો કાર આખી ભરાઈ ગઈ છે બલૂનથી. બહુ બધા બલૂન લીધા હતા મેં ખિયાસ માટે. આપણે કેટલા બલૂન લીધા? અને કોના છે? ના ખિયાસના નથી. ના મમ્માના છે. અને આપણે કેવા કેવા બલૂન લીધા છે? શું શું લીધું છે બલૂનમાં? પછી હા યુનિકોર્ન. પછી હાલ શું લીધું આપણે? પાપાએ શું લીધું હાલ? ખિયાસને શું લેવું હતું? હા પણ શું લીધું તમે લાસ્ટમાં? શું લીધું? ફિશ. ફિશ ક્યાં ગઈ? ફિશ? એલિફન્ટ છે, હાર્ટ શેપના છે. પછી તમે જુઓ એની યુનિકોર્ન છે, ફિશ છે. એટલો હેપી થઈ ગયો હતો ને બલૂન લઈને તો એ ઘરે આવીને પછી એના જોડે ફોટો પણ ક્લિક કર્યા અને બપોરે પછી લંચ કરીને પાછા ફરીથી ધાબા પર ચડી ગયા. અમે કાલે આગલી રાતે લાબુવાળું માસ્ક લીધું હતું એ મેં પહેર્યું છે અને અહીંયા મારા હસબન્ડ પતંગ ચગાવે છે અને હું ફિરકી પકડીને ઊભી છું એમની જોડે. હવે બપોર પછી પતંગ પણ સારા એવા ચગતા હતા તો પણ એટલે મજા આવી પતંગ ચગાવવાની. અહીંયા ખિયાસ પણ એન્જોય કરી રહ્યો હતો. ક્યાંક બાજુના ધાબા ઉપર
સ્પીકર વાગતું હતું તો એને બહુ મજા આવી હતી. પણ એને બહુ સાચવવું પડે છે કેમ કે ધાબામાં અહીંથી દોડ જ કરે છે. અહીંયા એના દાદા દાદી પતંગ ચગાવે છે યાંશના. પછી અમારા ધાબા પર બહુ બીજા બધા ઘણા લોકો પણ આવ્યા હતા. મારા રિલેટિવ અને આજુબાજુમાં રહે છે એ પણ આવ્યા હતા. એટલે મજા આવી, બધા સાથે હોય તો જ ઉત્તરાયણમાં મજા આવે, એકલા ઓછી મજા આવે ઉત્તરાયણમાં તો. અહીંયા ખિયાસનો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો હતો તેને મેં ધાબા પર જ અહીંયા ઊંઘાડી દીધો હતો, એ સૂઈ ગયો હતો. અહીંયા મારા હસબન્ડ પતંગ ચગાવતા હતા. પછી મેં એમના જોડે જઈને પણ થોડો વિડીયો રેકોર્ડ કર્યો. અને બાજુના ધાબા પર સ્પીકર વાગતું હતું તો એ બહુ મજા આવી હતી એન્જોય કરવાની. ઉત્તરાયણમાં સ્પીકર ના હોય તો મજા જ ના આવે એના વગર. અહીંયા પછી અમે બધા નાસ્તો કરવા પણ બેઠા, બહુ બધું લાવ્યા હતા, બોર, મમરાના લાડુ. અને અહીંયા ફાઇનલી કિયાસ પણ ઊંઘીને ઉઠી ગયો હતો. પછી એના બલૂન સાથે રમી રહ્યો હતો. મેં એનો બલૂન ફિરકી સાથે વેટી આપ્યો હતો તો એને પતંગની જેમ જ એ ચગાવતો હતો. એટલે એને પણ લાગતું હતું કે ઉપર જાય છે મારો ફુગ્ગો, તો બહુ મજા આવતી હતી એને પણ બહુ ટાઈમ સુધી. એના પછી તો એનો એલિફન્ટવાળો બલૂન પણ કોઈ કાપી ગયું એને ભૂલથી. તો એના પછી અમે આ ડાયનોસરવાળો બલૂન એને બીજો આપ્યો. અહીંયા મારા હસબન્ડ અને કિયાસ બંને એન્જોય કરી રહ્યા છે. સ્પીકર પર સોંગ વાગતું હતું તો અહીંયા હું પણ એમની સાથે એન્જોય કરી રહી હતી અને વિડીયો રેકોર્ડ કર્યો. બહુ બધી મજા આવી હતી આ વખતે ઉત્તરાયણમાં તો. પતંગ થોડા એટલા ઓછા ચગતા હતા પણ તો બી મજા આવી. અહીંયા પછી સાંજનો ટાઈમ થઈ ગયો તો બધા બલૂન સાથે ફોટો ક્લિક કરાવતા હતા. અને લાસ્ટમાં મારા હસબન્ડે આજે અમે બલૂન લાવ્યા હતા બહુ બધા, એ એમને ઉડાવી દીધા આકાશમાં. અહીંયા કિયાસ અને મારા હસબન્ડ બંને બલૂન બધા ઉડાવી દેશે હમણાં જોજો. કેમ કે અમે સ્પેશિયલી ફોટો ક્લિક કરાવવા માટે જ લાવ્યા હતા. અને પછી સાંજે બધા બલૂન જવા દીધા, નાના લાવ્યા હતા બલૂન હાર્ટ શેપવાળા. અહીંયા બધા બલૂન જતા રહ્યા હતા તો પછી મેં કિયાસ એની બાય બાય કરી રહ્યો હતો. સાંજના ટાઈમે ફોટોઝ પણ સારા ક્લિક થતા હતા. અહીંયા મેં એને પૂછ્યું બલૂન ક્યાં ગયા, તો કે બાય 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 કરતો હતો, જતા રહે એમ કરીને. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ માય ચેનલ. બાય બાય. થેન્ક યુ સો મચ.